નાગાજણના પ્રણામ. સદાને માટે ચરણ જીવી રહો બેટા, કોઈ દિવસ નહીં. અને આજે જુનાગઢ થી આવતા આટલી બધી વાર કેમ લાગી બેટા? આવવામાં વાર લાગવાનું કારણ તો એ જ કે દેશ વિદેશના રાજા મહારાજા આવ્યા હતા, કચેરી ભરાણી હતી, કસુંબા પાણી લેવાતા હતા, એટલે થોડું આવવામાં મોડું થયું માતા. ભલે બેટા, આજે ભલે તારે મોડું થયું છે બેટા, પણ કાલે તારે જુનાગઢ નથી જવાનું બેટા. અરે કહો આઈમાં, જુનાગઢ નહીં જવાનું કારણ? ન જવાનું કારણ કે કાલે ચારણની નાત ભેગી થવાની છે આપના નેહડે. નાતનો તને પટેલ નિમવાનો છે, નાતની તને પાઘડી પહેરાવાની છે બેટા, માટે કાલે જુનાગઢ નથી જવાનું. અરે આઈમાં, કેવી વાત કરો છો? મારા બાળપણનો મિત્ર કોણ કે રા ગંગાજળિયા, એમને હું વચન આપીને આવ્યો છું કે કાલના કસુંબા પાણી પાવા હું જરૂરથી જુનાગઢ આવીશ. માટે આઈમાં કાલે કોઈ પણ સંજોગોમાં મારે જુનાગઢ તો જવું જ પડશે. અરે બેટા, નાતીએ ગતિ કહેવાય, ગતિએ ગંગાનો પ્રવાહ કહેવાય. નાતીએ બેસીએ, નાતીએ ઉઠીએ, નાતીએ કરીએ સઘળા કામ. નાતીથી જો અળગા ફરીને તો મેણા બોલે છે ભગવાન બેટા, માટે કાલે તારે નથી જવાનું. નહીં આઈમાં, મારા બાળપણના મિત્ર રા ગંગાજળિયાને હું વચન આપીને આવ્યો છું, અને જો હું કાલની કચેરીમાં ન જાઉં તો એ કસુંબા પાણી અગરાજ કરશે. માટે આઈમાં મારે જુનાગઢ તો જવું જ પડશે. ભલે બેટા, જુનાગઢ જાવ એની મારી કોઈ ના નથી, પણ હું જે ના પાડું ને એ વસ્તુ તમારે નથી કરવાની બેટા. કહો આઈમાં, જુનાગઢ જઈ અને મારે શું નથી કરવાનું? કાલે રાનો જન્મ દિવસ અને ખીચડી પૂજનનો દિવસ છે, માટે બેટા તારા હમ મારા હમ સામ સમય બધા રજવાડાના દેવાતા હશે, માટે ત્યારે તમારે કસુંબા પાણી નથી લેવાના હો બેટા. અરે આઈમાં, કચેરીની અંદર રાજા મહારાજા આવ્યા હોય, એકા બીજા કસુંબા પાણી લેતા હોય, અને જુનાગઢનો રાજા મારો બાળપણનો મિત્ર કહે કે લ્યો ગઢવી, તમે પણ કસુંબા પાણી લ્યો, તો ભરી સભામાં શું મારે એનું અપમાન કરવું? નહીં આઈમાં, કસુંબા પાણી તો હું જરૂરથી લઈશ. ભલે બેટા, કસુંબા પાણી લીધા પછી ચોપાટબાજીના દાવ ખેલાશે. તારા સમ મારા સમ દેવાય ચોપાટબાજી ખેલાતી હશે બેટા, તો તારે ચોપાટબાજી નથી ખેલવાની. અરે આઈમાં, એ પણ તમે કેવી વાત કરો છો? ચોપાટબાજીના દાવ ખેલાતા હોય, દેશ વિદેશના રાજા મહારાજા આવ્યા હોય, અને મને કહે કે લ્યો ગઢવી, તમે પણ ચોપાટના 2 દાવ નાખો, તો મારે શું એમનું ના પાડવી? એ તો કદાપી નહીં બને. ચોપાટબાજીના દાવ પણ હું જરૂરથી ખેલીશ. ભલે બેટા, ચોપાટબાજીના દાવ ખેલ્યા પછી અશ્વદોડની રમત છે. અશ્વદોડમાં તારે તારો કેકડ નામનો અશ્વ લઈ અને તેમાં ભાગ નથી લેવાનો બેટા. અરે આઈમાં, મારો કેકડ મને મારા પ્રાણથી પણ પ્યારો છે. મારા કેકડ ઉપર મને પૂરેપૂરો ભરોસો છે. જે વિજેતા થાય, અશ્વદોડની હરીફાઈની અંદર જે વિજેતા થાય, એમને 5 ગામ ઇનામ અને સોનાના મૂઠવાળી તલવાર ભેટ આપવાની છે. અને મને મારા કેકડ પર પૂરો ભરોસો છે કે અશ્વદોડની હરીફાઈમાં મારા કેકડનો વિજય થશે. માટે અશ્વદોડની હરીફાઈમાં હું કેકડ લઈ અને જરૂરથી જાઉં. કદાચ નહીં અશ્વદોડમાં તારો અશ્વ પાછળ રહી જશે તો બેટા? અરે મારો અશ્વ જો પાછળ રહીએ તો આ મોણિયા વાળી નાગબાઈને ખોટ બેસે. અરે છટ બેટા, જો તારો અશ્વ પાછળ રેને જમણા કાંધે થાપો મારજે, નાગબાઈ માની 3 વાર જય બોલાવજે, એટલે તારો અશ્વ જરૂરથી આગળ જશે. તારા અશ્વદોડમાં જીત પછી જ્યારે રાત તારા અશ્વની માંગણી કરે ને તો તારો અશ્વ સપ્રત કહીને પાછો ફરજે. નહીં આઈમાં, મારો અશ્વ તો મને મારા પ્રાણથી પણ પ્યારો છે. એ અશ્વ તો હું એમને કદાપી નહીં આપું. તો આનું પરિણામ ભયંકર. અરે પરિણામની પરવા કરે આ નાગાજણ નહીં. પરિણામ ગમે તે આવે, પરંતુ મારો અશ્વ નહીં આપું તે નહીં જ આપું. અત્યારે મને રજા આપો, મારે જુનાગઢ જવાને મોડું. અરે બેટા મીઠબાઈ, આજે મારો ભત્રીજો મારી નજર સામે થઈને ગયો છે. લાગે છે મોણિયાની માળી પર આફત આવે એમ છે. અરે આઈમાં, જ્યાં સુધી મોણિયામાં તમે બિરાજો છો ત્યાં સુધી મોણિયા ઉપર કોઈ પણ પ્રકારની આફત ન આવે. ચાલો માં, આપણે આરતીનો સમય થઈ ગયો છે.
માંડણ હા, બધી તૈયારીઓ થઈ ગઈ. બધી તૈયારીઓ થઈ ગઈ. જો બધા રાજા રજવાડું હા. ભાયા તો બધા આવી ગયા છે. બધાય આવી ગયા. મારો મિત્ર નાગાજણ એક બાકી છે. એક બાકી છે. આવે એટલે અશ્વદોળની તૈયારી કરાવો. હમણાં જ આવતા હોય એવું મને લાગે. જય માતાજી મહારાજ. જય માતાજી. કેમ અશ્વદોળની સર્વ તૈયારી થઈ ગઈ? સર્વ તૈયારી થઈ ગઈ છે. તમારી જ રાહ હતી. બધી તૈયારી છે. તો આપણે કસુંબા પાણી લેવું ને? કહુંબા પાણી પેલા લેવા. માંડણ હા, તમારે જેમ કરવું હોય. ઠાયકા બાયકા આવી અને પછી કહુંબા લેવું. એ વાત પણ બરાબર છે. હા. અશ્વદોળની હરીફાઈ પછી હરીફાઈ પછી પછી જ કસુંબા પાણી લેવું. પછી કહુંબા લેવાય. ઠાયકા બાયકા નીંદર હારી પણ આવે. મહારાજ હા, એ કહો કે તમારા રાજ તરફથી અશ્વદોળની હરીફાઈમાં કોણ આવવાનું? અમારા જુનાગઢ રાજ તરફથી માંડણ. હું પૈતે. તમે અશ્વ વિદ્યા જાણો છો? અરે અશ્વ વિદ્યામાં પારંગત. શું વાત કરો છો? જાણવાની ક્યાં વાત કરો છો તમે? તો તમારા અશ્વ તૈયાર જ છે ને? મારા બે અશ્વ તૈયાર છે, અબલક અને મબલક. બે અશ્વ તૈયાર કર્યા. હા, બે શું વાત કરો છો? ડબલ ઘોડે અસવારી કરું છું. વાહ. હા, તો એ કહો કે આપણે અશ્વદોળની શરૂઆત ક્યાંથી કરવાની? શરૂઆત આપણે મજવડી દરવાજેથી કરવાની છે. ત્યારબાદ મજવડી દરવાજે થઈ ગરવા ગિરનારની ગોદમાં ઘોડાઓને લઈ અને ખૂંદતા ખૂંદતા પાછા આપણે ભગવાન ભવનાથના દર્શન કરી અને સીધું મજવડી દરવાજે આવવાનું. વાહ. મજવડી દરવાજેથી લઈ હા. ગરવા ગિરનારની ગોદમાં ખૂંદતા ખૂંદતા હા. ભગવાન ભવનાથના દર્શન કરી અને પાછું મજવડી દરવાજે આવવાનું છે. તો ચાલો ચાલો આપણે અશ્વદોળની શરૂઆત કરીએ. કાંઈ વાંધો નહીં, હાલો. ચાલો આગળ. અરે આ શું? આજ મારો અશ્વ દોડતા દોડતા કેમ પાછળ રહી જાય એવું લાગે છે. આઈ નાગબાઈએ કીધું છે કે જ્યારે મારો અશ્વ પાછળ રહીએ જમણા કાંધે થાપો મારી આઈ નાગબાઈની જય બોલાવું એટલે જરૂરથી મારો અશ્વ આગળ થશે. માટે ચાલ જય નાગબાઈ માં. ખમા બાપુને ખમા. વાહ માંડણ વાહ. હા, આટલો બધો ખુશ કેમ દેખાય? હવે ખુશ જ હોય ને. કેમ આપણા અશ્વની જીત થઈ? અરે આપણા અશ્વ આગળ ને આગળ, આપણે થોડા વાહે રહી. બરોબર છે હા. માંડણ. જુનાગઢ રાજના અશ્વ કદાપી પાછળ રીએ જ પાછળ નહીં. નો રહ્યા, આગળ ને આગળ. બરોબર છે. રાજના અશ્વ છે. રાજના અશ્વ પાછળ રીએ જ નહીં. પાછળ રહી જ નહીં, આગળ ને આગળ. તો શું આપણી જીત થઈ? હા, જીત પણ વયસમાં થોડુંક એવું બન્યું કે આપણે છે ને જરાક હું આમ જો અમારી ને તા નાગાજણે છે ને એના અશ્વને જમણા કાંધે થાપો મારી અને આય નાગબાઈની જે બોલાવી તી પછી આગળ થઈ ગયા. તો શું નાગાજળની જીત થઈ? હા, મારા મિત્ર નાગાજળની જીત. અરે એ તો મારી જીત કહેવાય. બોલાવો મિત્ર નાગાજળને. લ્યો. અને હરક ક્યાંથી ઉભરાઈ જાય ઈ નથી ખબર પડતી. નાગાજણને બોલાવો સીધા. માંડણ હા, મારો બાળપણનો મિત્ર અને એનો અશ્વ જો જીત થતી હોય તો મને ખુશી ન થાય? આપણી આબરૂ નીકળી જાય પછી ખુશી કહેવાય. તો તારું કહેવાનું શું? ખુશી કેમ ઉભરાય છે ઈ જ મને સમજાતું નથી. પણ આમાં આપણી આબરૂ નીકળી ગઈ. હવે આપણે આમાં ખુશી જેવું કાંઈ છે નહીં. તો તારું કહેવાનું શું? આપણે એને અહીંયા બોલાવવાનું, બોલાવી અને એને ચોખ્ખા શબ્દમાં કહી દેવાનું આપણે એના અશ્વની માંગણી કરવાની છે, કેકળની. પણ માંડણ હા, ગમે એમ તો એ માંગણ હું 900 પાદરનો ધણી એની પાસે કેમ હાથ લબાવું? પણ બાપુ ઈ દેવાંગી અશ્વ છે. ઈ અશ્વ જો રાજની અંદર હોય ને તો રાજ આપણું શોભે. આવો અશ્વ છે ઈ. પણ માંડણ હા, માંગણ પાસે કદાપી મગાય નહીં. પણ આપણે ક્યાં માગવું છે? એને કહી દિયો કે તારે જોઈ એટલા અશ્વ આપણી ઘોડાહારમાંથી બાંધી લે અને તું અમને તારો કેકળ દે. સમજી ગયો. હા, આપણે ક્યાં માગવું છે? માગવું નથી.
ખાલી સાટા પાટા. સાટા પાટા કરવાની વાત છે, બાકી માગવું નથી આપણે ક્યાં માગવું? હા, ખાલી સાટા પાટા. એક ને બદલે 5 હશું. એકને બદલે 5 લઈ લે, બાકી અમને તારો અશ્વ દે. બરાબર છે માંડણ. બોલાવો મિત્ર નાગાજણ. કાંઈ વાંધો નહીં, નાગાજણ હમણાં ઇનામ લેવા આવતા જ છે. જય માતાજી મહારાજ. જય માતાજી. કેમ માંડણભાઈ, હા ઇનામ આપવાનું બાકી રહી ગયું હતું, હા, ઇનામ જ એટલા દેવાનું. માટે જ બોલાવ્યા લાગે. એટલે જ બોલાવ્યા. પણ કેમ પણ આપણે અરે તમે તો અશ્વ વિદ્યામાં પૂરેપૂરા પારંગત લાગો છો. બે અશ્વ કેમ આમ પણ બે અશ્વ. તમારી ઘોડેસવારી હા. એટલે જોવું પડે. ઈ એમાં કાંઈ ઘટે જ નહીં, લ્યો ને. અને થોડાક આગળ જતા તમે લહરી ગયા હોય એવું કેમ મને દેખાણું હતું? તમારું ધ્યાન ધૂળમાં પડી ગયું. હોય જ ને. એટલી- ઈ લહરી ગયા, હા. પછી પાછા કેવી રીતે ઘોડા ઉપર ચડી ગયા ને ઈ નો ખબર પડી. એટલે તમારું ધ્યાન પડી ગયું. હોય જ, હું લહેરો ની, હોય જ, હોય જ ને. પણ એમાં બહેનું એવું, હવે બે અશ્વ ઉપર આમ ઊભો હતો એટલે લહેરાઈ ગયું. હવે લહેરાઈ ગયા પછી સીધો ઓમ તો હેઠો લહેરી ગયો, પણ પૂછડું હાથમાં આવી ગયું. ઠેક મારીને પૂછડું પકડીને પાછો સડી ગયો. જોયું તો? ઈ જ કહું છું ને, ઈ તમારું જોવા જેવું હતું. એમ ઈ જ જોવાની ખૂબી. એ બધું તો બરાબર. અશ્વ દોડની અંદર મારી જીત થઈ છે, થઈ. તો ઇનામ આપવા બોલાવ્યું. હા બાપુ, એ ઇનામ આપવા જ બોલાવ્યા. પધારો મિત્ર નાગાજણ. અશ્વદોળની અંદર તમારી જીત થઈ છે, પરંતુ આ 900 પાદરનો ધણીરા ગંગાજળિયો તમારી પાસે એક વેણ માગે છે. અરે મહારાજ, તમારે વેણ માગવાનું ન હોય, સીધે સીધું માગી લેવાનું હોય. જાણું છું મિત્ર, છતાં પણ તમારી પાસે જે કેંકર નામનો અશ્વ છે એ જુનાગઢ રાજમાં શોભે એવો છે. એની બદલીમાં 5 અશ્વ લઈ જાઓ અને કેંકરને જુનાગઢ બંધાવો. અરે મહારાજ, માફ કરજો, મારો કેકળ તો હું તમને નહીં આપી શકું. જાણો છો ગઢવી, તમે કેની સામે વાત કરી રહ્યા છો? બધું જ જાણું છું મહારાજ. મારા કેકળને મેં નાનપણથી દૂધ પાઈને મોટો કર્યો છે, અને મારો કેકળ મને મારા પ્રાણથી પણ પ્યારો છે. એટલા માટે મારો કેકળ તો હું તમને નહીં આપું. નાગાજણ, કેકરને બદલે 10 અશ્વ લઈ જાઓ, પણ કેંકર તો જુનાગઢ રાજમાં જોશે. અરે મહારાજ, કેકળના બદલામાં 10 ને બદલે અનેક અશ્વ આપો, પરંતુ હું મારો કેકળ તો તમને કદાપી નહીં આપું. જાણો છો નાગાજણ કે ભરિયા દરબારમાં એક જુનાગઢ ધણીનું તમે અપમાન કરો છો. અરે મહારાજ, માન માનો તો માન છે અને અપમાન માનો તો અપમાન છે, પરંતુ કેકળ તો તમને આજે પણ નહીં મળે અને કાલે પણ નહીં મળે. આનું પરિણામ સારું નહીં આવે. અરે પરિણામની પરવા કરે આ નાગાજણ નહીં. માંડણ, ગઢવીને પાટને બદલે 10 અશ્વ, 20 ગામના સોનાના ભેટવાળી તલવાર આપો. બાકી હવે તો જુનાગઢ રાજને કેંકર જોશે. અરે મહારાજ, આ નાગાજણનો પણ નિયમ છે કે માગેલી વસ્તુ કદાપી આપતો નથી, તો મારો કેકળ હું તમને કદાપી નહીં આપું. તો જાઓ, આજથી મારો હુકમ છે, જુનાગઢ નામ સાંભળો ત્યાં સુધી રહેવાનું નહીં. જાઓ, તમારું કાળું મુખું જો. અરે મહારાજ, અત્યારે હું જાઉં છું, પણ આજથી પ્રતિજ્ઞા લઉં છું કે આજથી આ જુનાગઢની કચેરીની અંદર હવે ક્યારે પણ પગ નહીં મૂકું. જાઓ, તમારા જેવાથી કઈ ફેર પડતો નથી. માંડણ, હા, કેંકળ માટે ભરિયા દરબારમાં એક રાજવીનું અપમાન, અપમાન, અપમાન ને અપમાન. અપમાનનો બદલો જ્યાં સુધી ન લઉં ત્યાં સુધી મને ચેન પડશે નહીં. જાવા દ્યો ને બાપુ, ગળદી ઓછી અહીંયા આપણે જેટલા ઓછા થાય એટલા. માંડણ, હા એક તો રાજનો માંગણ હા, અને 900 પાદરના ધણીનું અપમાન. અપમાન લાવો જરાક લગાવી. આ બધું અપમાન આનાથી ગાયે ઘા વહી જાય. આનાથી વઈ જા માંડણ. વહી જાય, આમાં ઘણું વહી ગયું છે આપણું એક. વાહ માંડણ, હા, આ તો કહુંબા કરતા પણ નસીલું. હા. વાહ માંડણ, વાહ. હજી તો આ હાડું છે, જીરાવાળું છે. બાકી ઓલું આવ્યું ને રમ ટાઈપનું, કાઢીને જવાય મોજડી. પણ મોજડી આમ બહાર ઉતારીને જવાય, આ ભેગી લઈને ન જવાય. એમ તમને આટલી બધી ઉપાધિ છે મોજડીની? હા, તો અહીંયા પિલોર માં મૂકી દઉં. એ તમારી રીતે તમારે જ્યાં મૂકવી હોય ત્યાં મોજડી મૂકી દો. પણ હા, પિલોર વતાવે નહીં તો સારું. આ પિલોરે મૂકી દઉં. એમ નહીં, તમારી મોજડીને કોણ વતાવે? ભાઈ આ પિલોર એવો છે અહીંયા.
હાલો હવે જી આવું ને હવે તમે તમારે દર્શને જઈ શકો. હજી આવું. જય નાગબાઈ માં, જય આય નાગબાઈ. કલ્યાણ હો બેટા. જોતા તો કોઈ રાજના માણસ લાગો છો, ક્યાંથી આવો છો? હું જુનાગઢ થી આવું છું માતાજી. હા ભાઈ, આ રાજનો એડીસી છું. જુનાગઢ થી આવો છો, રાજના હા. એડીસી છું. આ રાજનો એડીસી. અને હા ભાઈ. મને રા ગંગાજળિયાએ અહીંયા મોકલો છે. શા માટે મોકલ્યા છે ભાઈ? મને કહે તમે મોણિયા જાઓ અને આમંત્રણ આપી આવો કે કાલ હવાઈ રે અહીંયા રા મોણિયાના મહેમાન થવાના છે. શું વાત કરો છો ભાઈ? રા ગંગા જડિયો સોરઠનો લાડો આમ ગરીબના આંગણા પાવન કરવાના છે. હા ભલે ભાઈ, કાંઈ વાંધો નહીં, પણ તમે પણ ભેગા આવજો હો કાલે. આપા હું તો ભેગો જ હોય, ટ્રેક્ટર હોય ને ટોલી ભેરી જ હોય. અરે બેટા મિતભાઈ, હા માં, આ ભાઈને ખાનામાં લઈ જા. ચાલો ભાઈ ખાનામાં. પણ હું ખાનામાં નહીં હમાવો. તમે શેના ખાનાની વાત કરો છો? હું તો ટિફિન નું ખાનું સમજુ. તમે રાજમાં રહ્યો છો છતાંય આવું જ વિચારો છો? અમે ખાનું એટલે રસોડાની વાત કરું છું. એમ કયો ને રહોડામાં લઈ જવાનું કાંઈ વાંધો નહીં. હવે હું જરાક એમ નહીં, રસોડામાં હાલો, છાસુ પી લઈ, પછી તમે તમારે જાવું હોય ને જાજો. સાઈઝ થી મને હોજા સડી જાય. એવું છે? કાંઈ વાંધો નહીં, તો દહીં આપણી છે. દહીં મન નો હાલે. અરે ભાઈ, આ તમે જે ના પાડો છો મને, તમે શેની ના પાડો છો એ તમને ખબર છે? સાઈઝ ની. અરે ભાઈ, અમે અહીંયા છાસ પીવું એટલે શિરામણને છાસ પીવાની વાત કરી છે, પણ આ માતાજીનો પ્રસાદ છે જે તમારા ભાઈગમાં નહીં હોય એટલે તમે ના પાડો છો એવું મને લાગે છે. હીરામણ એમ ને? હા, હું એની વાત કરું છું. ઈ ગોળ ને રોટલી ને એવું બધું. હા, અમે એની વાત કરી છે. પણ ઈ બધું પાછો આવીશ ને તઈએ સાઈઝ. તમે અહીંયા માતાજીના દરબારમાં આવ્યા છો અને છતાંય તમે ના પાડો છો તો મને થોડું ઓલું લાગે. ના પાછો કાલ હું આવવાનો જ છું. કાંઈ વાંધો નહીં, બીજી વખત જ્યારે આવો ત્યારે આપણે શિરામણ કરશે. હા અટાણે મને રજા દીધી. કા- હા, તમે જઈ શકો. તમારી છે જરા લ્યો. આ તમે કહેતા હતા અહીંયા કાંઈ છે નહીં? શું નથી? ક્યાં મારી મોજડી? તમે ઉતારી હતી નિયમ મોજડી હોય, અહીંથી તમારી મોજડીને કોણ લઈ જાય? તમે કયું ના કહેતા હતા અહીંયા કોઈ નો અડે ને આમ થાય ને તેમ થાય ને અહીંયા તો કાંઈ છે નહીં. તો તમે અહીંયા માતાજીના દર્શને આવ્યા પણ પેટમાં પાપ લઈને આવ્યા હશો ભાઈ. હું પાપ લઈને આ પિલોર પાસે જ મૂકી હતી. પણ એ તમારા હૃદયમાં વિશ્વાસ ન હોય ને એટલે તમારી મોજડી ક્યાંક વહી ગઈ હોય, નકર મોજડી અહીંથી ક્યાંય જાય નહીં. અરે પૂરેપૂરો વિશ્વાસ હોય તે દર્શને આવ્યા હોય ને કઈ. છતાંય તમારે જો વિશ્વાસ ન આવતો હોય તો માતાજીની 3 વખત જય બોલાવો, તમારી મોજડી આવી જશે. 3 વાર જે 3 વખત જય બોલાવો, તમારી મોજડી આવી જશે. એમાં ક્યાં ખર્ચો હે? બોલાવી નાખી. બોલો આઈ નાગબાઈ માતાની જય. બોલો આઈ નાગબાઈ માતાની જય. બોલો આઈ નાગબાઈ માતાની જય. હાસન આવી ગયું. એ વિશ્વાસ નહોતો તમને એટલે આ બન્યું, નકર અહીંયા કોઈ દિવસ આવું બને નહીં. પણ મને એમ છે આ પિલોર માં ગમે ઈ મિસ્ટેક છે. એ પિલોરમાં નથી, તમારા હૃદયમાં મિસ્ટેક છે. આ પિલોર જ ઈ ટાઈપ નો. હાલો હવે હું જાઉં. બરોબર? કાંઈ વાંધો નહીં, તમે જઈ શકો છો. કાલ પાછો આવું. જય માતાજી. બેટા મિતભાઈ, હા એમાં જુનાગઢનો ધણી સોરઠનો લાડો કાલે આપણા ગરીબના આંગણા પાવન કરે છે, માટે ચાલો સારી સારી બાગના આપણે ફૂલ તોડાવી, આસો પાલવના તોરણ વધાવી, બધી સખીઓને સોળે સરકાર સજાવી અને સામૈયાની તૈયારી કરાવી. બેટા ચાલો એમાં આપણે સામૈયાની તૈયારી હા. કરીએ. માંડણ ગયો છે મોણિયા, હજી સુધી કેમ ન આવ્યો? હા આવ્યો બાપુ, હા આવ્યો. માંડણ, હા તને મેં જે કામ સોંપ્યું હતું તેનું શું થયું? બધું કમ્પ્લીટ કરીને આવ્યો છો. હવે આગળ આપણે શું કરવાનું? આગળ આપણે શું અહીંથી મોણિયા જવાનું અને આ મોણિયા જઈ અને મિતબાઈને નજર કેદ કરવાના અને પછી કેકડની માંગણી કરવાની. બરોબર છે, હા પણ તું બરોબર ધ્યાન આપજે.
અરે એમાં કાંઈ ઘટે જ નહીં, બુદ્ધિ મારી માં બધી છેલ્લે લગી કાંઈ ઘટવા ન દઉં, પછી જોજે કાંઈ ભૂલ ન થાય. ન થાય. તો ચાલો મોણિયાના પંથે પડીએ. અટાણ લગી ભૂલ થઈ, જરાય નહીં. જરાય ભૂલ થાય જ નહીં ને પછી. તો માંડાણ હા, અશ્વ તૈયાર કરો અશ્વ અને આપણે- મોણિયાના પંથે પડીએ. હા, મોણિયાના પંથે પડી હાલો. બેટા મિતબાઈ, હા માં સોરઠનો લાડો ગરીબનો રાજા, આજે જૂનાગઢનો ધણી આપ ગરીબ પાવન કરે છે આંગણા, માટે જૂનાગઢના રાજાને વધાવવાની તૈયારી કરો અને આંગણા સુહાવો બેટા. આંગણા સુહાવો બેની તમે આંગણા સુહાવો અરે ઓ રે બેની આંગણા સુહાવો સારી 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 બાગોના ફૂલ લાવો કંકુ કેસરના કંકુ કેસરના સાથિયા પુરાવો ઓ રે મંગલ ગીત ગાવો આંગણા સુહાવો બેબી આંગણા સુહાવો ઓ રે બેબી તમે આંગણા સુહાવો બાંધી તલવારો આય નાગબાઈના ચરણમાં જૂનાગઢ ધણીના પ્રણામ. કલ્યાણ હું ભાઈ, કોઈ દિવસ નહીં અને આજે મોણિયાના પાદરમાં કેમ ભૂલા પડ્યા છું? આય સિંહના શિકારે ગયો હતો, ભૂલો પડ્યો. મોણિયા રસ્તામાં આવ્યું, થયું આય નાગબાઈના દર્શન કરતો જાવ. ભગવાનનો ભોળિયાનાથ હર હંમેશને માટે તમને ભૂલા પાડતા રહે, માટે રાજન આસન ગ્રહણ કરો. બેટા મિતબાઈ, હા માં જ્યારે સરખી સહેલીઓ તાંબા પિત્તળની હેલ લઈને પાણી જાવ છો ને બેટા, હા માં ત્યારે તારી આંખમાંથી આંસુ વહી જાય છે. સમજુ છું બેટા કે જગતની માલિપા તારે ભાઈ નથી બેટા, તારે ભાઈ નથી. હા માં બધા તને ભાઈ કહે છે, માટે બેટા આજે જગતની માલિપા કોઈને ભાઈ ના હોય ને એવો તને ભાઈ અપાવું છું. કારણ કે 900 પાદરનો ધણી રા ગંગા જળિયો, જેના સિંહાસન પર્શ માટે રક્તપિત્ત કોઢ મટી જાય ને બેટા, એવો રાજનને તને જીભનો માનેલો ભાઈ બનાવું છું બેટા. જાઓ રા ઉગમના દ્વારે ઊભા રહે ને એટલે કંકુ ચોખાનો ચાંદલો કરી અને વધાવજો. મને હૈયે જરૂર વિશ્વાસ છે બેટા કે જરૂરથી તમારો ભાઈ બનશે બેટા. શું વાત કરો છો હઈ માં? આ 900 પાદરનો ધણી મારો ભાઈ જરૂર બનશે ને? હા બેટા, જરૂરથી તારો ભાઈ બનશે, હૈયે વિશ્વાસ રાખ બેટા. હા હઈ માં, તો હું તેને વધાવવા જાઉં છું, પણ તમે મારા ભેરા રહેજો હઈ માં. માંડાણ હા, આ નેહમાં ઝીણી ઝીણી વાતો શેની થઈ રહી છે? હવે નેહમાં જઈને ઝીણી ઝીણી વાતો એવી થાય છે કે મિતબાઈ, આ મિતબાઈ ને આય નાગબાઈ એમ કહે છે કે તારે કોઈ ભાઈ નથી, માટે રા ઉગમણી દિશાએ ઉભા રહીએ, કંકુ ચોખાનો ચાંદલો કરી અને એને તું જીભનો માનેલ ભાઈ બનાવ.
વાહ માંડાણ, આ તો ઘણી ખુશીની વાત કહેવાય. હવે આને ખુશી ક્યાંથી ગુંજાણ ઉભરાઈ જાય ઈ જ મને નથી સમજાતું. ડાયરેક્ટ સીધી ખુશીની જ વાત. માંડાણ, જીભની માનેલ બેન બને, હું જીભનો માનેલ ભાઈ બનું, એ તો ખુશીની વાત જ કહેવાય ને. આપણે અહીંયા આવ્યા છે શું કામે? મિતભાઈને કેદ કરો. તેને આપણે બેન બનાવવાની. તો માંડાણ, આપણે એને બેન બનાવી તો આપણે એને નજર કેદ કઈ રીતે કરી શકીએ? વાહ માંડાણ, હા, મિતભાઈને બેન બનાવી તો એને કેદ ન કરી શકી. વાહ, તારી બુદ્ધિ એટલે બુદ્ધિ હો. એટલે આમ તો કઈ હું અહીંયા રાજમાં હાજર રહીશ, એ બુદ્ધિમાં તો ઢગલા પડ્યા છે આપણી તો પાસે. માંડાણ, આગળ મારે કરવાનું શું? છેલ્લે લગી આપણે કઈ ખોઈલ જ નથી દેવાની થતી. આગળનું હું તમને સમજાવી દઉં. તમારે એમ કરવાનું, તમને મિતબાઈ ચાંદલો કરવા આવે, તમે ઉગમણી દિશાએ ઉભા રહ્યો, બરોબર. પછી ચાંદલો કરવા આવે એટલે તમારે મોઢું ફેરવી જાવ. પણ માંડાણ, હા, મને ખબર કઈ રીતે પડે? અરે ખબર પડવાનું ઈ મારી પાસે, હું શીખવાડું તમને. હું શીખાવ એટલે તમારે મોઢું ફરી જાવ. પણ માંડાણ, ટાણે તને શીખ ન આવે તો? હા, ઠીકડા ખોહી દઉં, બાકી ઈ શીખ આવે ઈ ફાઇનલ. તો જોજે માંડાણ, હા, ઉગમણી દિશાએ ઉભો છું, બરોબર ધ્યાન આપજે. હા, ધ્યાન રાખીને ઊભો, મારી સામો જ ઉભો રહેજે. સામો જ. બેટા મિતબાઈ, હા માં. જુનાગઢનો ધણી ઉગમણી દિશાએ ઊભા છે. જાઓ, કંકુ ચોખાનો ચાંદલો કહીને વધાવો, જરૂરથી તમારો ભાઈ બનશે બેટા. હા માં, પણ તમે મારા ભેરા રહેજો. તારી ભેડે છું બેટા. અરે આઈમાં, આ રાતો મોં ફેરવે છે. આઈમાં ઉગમણી દિશાએ ઊભા તા રા મોં ફેરવે છે. હા બેટા, એ દિશાએ સુકન સવડા નહીં હોય, માટે જા. રા બીજી દિશાએ ઊભા છે, જાઓ, કંકુ ચોખાનો ચાંદલો કરો અને જરૂર વધાવો, એટલે તમારો ભાઈ બનશે બેટા. હા આઈમાં, પણ તમે મારા ભેરા રહેજો. ભલે બેટા, તારી ભેડે છું. અરે આઈમાં, રાતો બીજી દિશાએ ઊભા તા છતાં પણ મોં ફેરવે છે. હા બેટા, દિગ્ગટ ચંદ્રનું જેને ભાન હોય છે ને બેટા, એ દિશાએ પણ સવડા સુકન નહીં હોય, કારણ કે પ્રજાના પાલનહાર છે, એને બધી ખબર હોય છે કઈ દિશાએ સુકન સવડા હોય છે. માટે જા બેટા, રાત ત્રીજી દિશાએ ઊભા છે, કંકુ ચોખાનો ચાંદલો કરી અને વધાવ, જરૂરથી તારો ભાઈ બનશે હા બેટા. આઈમાં, હું રાને વધાવા જાઉં છું, પણ તમે મારા ભેરા રહેજો. ભલે બેટા. અરે આઈમાં, રાતો ત્રીજી દિશાએ પણ મોં ફેરવે છે. હા બેટા, અરે દિગ્ગટ ચંદ્રનું જેને ભાન હોય છે બેટા, કારણ કે ચારણની દીકરીની આવા નબળા વિચાર ના શોભે બેટા. નાના મોટાની ભેદપ ન હોય. અરે જેને અડતા રક્તપિત્ત કોટ મટી જાય છે, એવો આ અજોડ ગાદીનો બિરાજનાર સોરઠનો ધણી આ રાજા આપણે આંગણે આવ્યો છે બેટા. જા, રાજ ચોથી દિશાએ ઊભા છે, જરૂરથી વધાવ, તમારો ભાઈ જરૂર બનશે બેટા. હા આઈમાં, હું રાને વધાવા જાઉં છું, પણ તમે મારા ભેરા રહેજો. અરે આઈમાં, રાતો ચોથી દિશાએ પણ મોં ફેરવે છે. હા બેટા, આજે હું ક્યારની જોઈ રહી છું કે રા ચોથી દિશાએ પણ મોર ફરે છે. અરે રા નહીં, આ રાનો દી ફરે છે. કોણ કહે છે કે રાનો દી ફરે છે? કોનો ભાઈ ને કોની બહેન અને કોનો વીર? મિતભાઈ લેવા આવ્યો છું આઈનાકભાઈ. મિતભાઈ મને ભેટ ધરો. અરે પ્રજાના ચોર આપ ભૂલતા જાઓ છો. દેશે ફરી નૌકા બહુ પાર ભૂલતા જાઓ છો. સત્ય નીતિને ધર્મને સદાને માટે આચરતા જાઓ છો. પાછો વળી જા બાપ, એમાં થોડી ભલાઈ છે. અને સફળ થશે જિંદગી આ સુધરીના સ્નેહથી. ભલે લૂંટાય રાજ મારું આજ વિધાતાના કોપથી. પાછો વળી જા બાપ,
તારા આવવા થકી જૂનાગઢની શેરીએ શેરીએ સોળે શણગાર સજાવ્યા, તારા આવવા થકી ટોડલે ટોડલે શણગાર સજાવ્યા, તારા આવવા થકી બધી સખીઓને સામૈયા કરાવ્યા. પાછો વળી જાય એમાં થોડી ભલાઈ છે બાપ. અરે મણીધરની મણી લેવા વાદી આબાદ છું, કાંઈ કે પકડી પછાડ્યા નીચને ઊંચની ઓલાદ છું. સિંહ કાંઈ શિયાળા હોતા નથી કાયની કતાર, હું તો એક વાઘ વિકરાળ છું. પાછો વળી જાય એમાં થોડી ભલાઈ છે. મોણિયાની મહેમાન ગતિ માણી લીધી હોય ને બારે ઘોડા ઘાસ ખાય છે, ઘોડે પલાણી રવાના થા, નકર જૂનાગઢના પાયા આજમજી જશે બાપ. અરે ઘોડે પલાણ ત્યારે કરું જ્યારે મિતબાઈને સાથે લ્યાવ, નાગાજણ મારા શરણે થાય. અરે ફટવે ગોજારા, અરે આ રૂપ નથી, આ રૂપ નથી, આ કૂપ છે. આ રૂપ જો જુનાડે ગયું ને તો જુનાડાના પાયા આજમજી જશે. શા માટે તારી મતી ગુમાવે છે ગોજારા? અરે રાજન, આય માતા વિનંતી કરે છે, તું અહીંથી પાછો વળી જા. અરે રાજન, તું અહીંથી પાછો વળી જા. એ બગાડે મતી રે શાને, એ હવે જૂનાગઢ પતિ રે. એ ઘડી રે એ ઘડીને માટે બગાડે મતી. સાંભળો મિતબાઈ કહું, જૂનાગઢ પતિ ચાલો મારી સંગાથે રે જૂનાગઢ બની. રૂપમાં સુમો રાજા, એ રાજા ઓ હે રાજા, તને આ રૂપનો મોહ આવ્યો કે એ ઓ જી 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 રૂપે શું મોયો રાજા, રૂપ ખવડાવે તને ભૂલ, કાયા બનીને તારી ભસ્મ થવાની, કાયા બનીને તારી ભસ્મ થવાની. એ ભળશે ધૂળમાં ધૂળ રે માટે, ઘડી રે ઘડીને માટે બગાડે મતી. ઘડી બે ઘડીને માટે બગાડે મતી. એ પાછો વળી જા બાપ. આજે ચારણની દીકરી તન્યા પછેડો પાથરી પાથરીને વિનવે છે બાપ. મોણિયાની મહેમાન તારી મામા મણા નહીં. હે બા પાછો વળી જા. આજે તારણની દીકરી તને ખોળો પાથરીને વિનવે. જો તારણની દીકરીના મોઢામાંથી જો અવળા શબ્દ નીકળશે ને તો તું બળીને ભસ્મ થઈ જાય. અરે હવે તો મોણિયાને પાણીને પાદર કરું ત્યારે જ મને શાંતિ થાય. એ તારી મામા મણા નહીં, તારી મામા મણા નહીં ને તારા બાપમાં નહીં છે. એ પણ મોઢું મોઢું આ મોઢું જોયાનું છે. એ આ તો મામા તુસાના માંડલી. અરે રાજન, પાછો વળી જા. રાજન, પાછો વળી જા. જો અમે ચારણની દીકરીના મોઢામાંથી કઈ શબ્દ નીકળી જશે તો તારું જૂનાગઢ હતો નહોતું થઈ જશે. રાજન, પાછો વળી જા. તો જૂનાગઢની ઇમારત કાચી ઈંટોને સરેલ નથી, પણ યા જાલરના જણકા અને જોને તને શંખનાદ યાદ સંભળાશે જ નહીં. એ પણ જેથી મોલા એ પુકાર છે આબા. અરે રે તું યા માને સંભાળીશું માંડલી. હાય નાગવા. હવે તો તમામ ચારણોને કેદ કરું અને નાગા જળને ખબર પડે કે કેકળ રાજમાં બંધાવે અને ચારણ જ્ઞાતિને છોડાવે. એ પણ જોને નાગા જડનો
વખત આવો આવે જ નહીં એ પણ નેવા નેવા આ કેરાની એ આ તો મોભે ન ચડે માંડલી પાછો વળી જા બાપ પાછો વળી જા બાપ. આજે આ નેવાના પાણી મોભારે નો ચડે. આટલું સમજાવવા છતાં તું સમજતો નથી. પણ જૂનાગઢની બજારમાં માલિપા તને ભમતો ભીખ નો મગાવ ને તો મોણિયા વાળી નાગલ નો કેવા હો બાપ. હાય નાગભાઈ 900 પાદર નો ધણી છું મને કાઈ ફેર પડતો નથી. પણ આ તારું રાપણું રહેશે નહીં અને જાશે યારાની રીત. પણ તને ભમતો એ મંગાવું જોનેથી. અરે રે તું યા માને સંભાળજે માંડલી. એ આ હું નથી નાગર આ કઈ નાગર નરસૈયો નથી કે તું એને રાજમાંથી ધક્કા કાઢીને વાર કાઢ. આ તો અર્ધોક ચારણની દીકરી નાગબાઈ નામ નો લેવાય હે એ પણ હું નથી નાગર હું નથી નાગર અને તું તો વિચારીને કાઢજે વે એ પણ કેવાય કેવાય જાશે કવે એ તારું ગુંડું થાશે ભૂપતિ. હાય નાગભાઈ વિચારીને વેદના વિધાન જાણવાની જરૂર નથી. ગંગા જડિયો લખે એ જ વિધિના વિધાન છે. અરે હાય મિતભાઈ લેવા આવ્યો છું. આય નાગભાઈ મિતભાઈ એ પણ જોને જુનાડે પાછો જાજ રે જુનાડે પાછો જા અને તું તો છાનો ઈ માનો તું એ પણ ભયા ભયા નથી કાંઈ ભૂ એ આ તો મગને ઈ તું ખા માંડલી. પણ અમે એ જોડે અમે યા સોરથી ચારણી. અરે રે તું જોયા મારા રાજાની યારી. પણ યા નેવા એક રાજોને યાની. અરે રે મોભારે નો ચડે માંડલી. હાય નાગભાઈ જુનાગઢ રાજમાં જે રીત છે આજે સન્મુખ છે. આવી પૂછો મારા રાજમાં પ્રજાને શું વાતનું દુઃખ છે. આય નાગભાઈ ગંગા જડિયો હજારો વાર તમારા ચરણોમાં નમન કરે છે. પણ મિતભાઈ લેવા આવ્યો છું. મિતભાઈ એ પણ સોયલ મથા એ પણ સોયલ મથા ઈસા અરે રે તારો ગરવો આખો ગળું એ જેમ આંબલિયાનો બી ગળી જાય ને એમ તારો આખો ગરવો એક પલમાં ગળી જાય હો. અરે બાપ આજે ઓળખવામાં તારી ભૂલ થાય છે. હું કોઈ હરજોગ ચારણની દીકરી નથી પણ પાકિસ્તાનના બિલાતી હરાટી હિંગળા જ છું. અરે રાજન આય માના ચરણમાં વંદન કરી અને તું અહીંથી પાછો વળી જા. તું એને ઓળખતો નથી કે ઈ કોણ છે. એ તો પાકિસ્તાનના પાદરમાં બિરાજતી હળહળતી હિંગળાજ છે. હાય નાગભાઈ મેનમાંથી નીકળેલ તલવાર હવે કાંઈ પાછી મ્યાન થતી નથી. અરે સ્મિરત બાળક અને અમારી રાજોઠ છે. પણ હું નાગા એ નથી હું છું નાગણી અને વળી હળહળતી છું હિંગડા. પણ જદી ખાટો અને ખબર લઈ હું આવું. અરે રે હું પાડા પી જાઉં ચારણી. પાછો વળી જા બાપ.
ચારણની દીકરી સામે હીરી નજરો ના શોભે. બારે ગોરા ઘાસ ખાય છે, ઘોડે પલાળી જુનાગઢ તરફ રવાના થા, એમાં થોડી ભલાય છે. આય નાગભાઈ, હવે તો તમામ ચારણોને મોણિયા ખાલી કરાવું. જાઓ મારું મોણિયા ખાલી કરો. અરે મોણિયાને પાડી અને પાદર કરું, ત્યારે જ મને શાંતિ થાય. પણ ભૂલો એ રાજા તું તારી ભાન અને આ નાગલને તું નહીં મોનાઈ, પણ તારી મેળીને ઠેકાણે બનાવું મચી, ત્યારે તું આ માને સંભાળજે માંડલી. બોલો છો આઈ નાગભાઈ, 900 ભાદરના ધણીને શ્રાપ આપો છો. તમારા મનની કોઈ ભ્રમણા તો નથી ને? નહીં નાગાજન, આટલું સમજાવવા પાછો વળી જાય એમાં થોડી ભલાઈ છે બાપ. આ ઝાલરના જણકાર અને તું તો શોખ સાંભળીશ ને એ પણ ભગતો ભગતો આ માંગીશ ભી એ તેથી મુને અમાર આઈ માંડલી. જૂનાગઢની બજારની માલિપા, તને ભમતો ભીખ નો મંગાવું ને તો મોણિયા વાળી નાગલનો કેવાવ બાપ. આટલું સમજાવવા છતાં સમજતો નથી. અરે મોણિયાની મહેમાન ગતિ માણી હોય ને તો માણીને પાછો વયો જાય એમાં થોડી ભલાય છે બાપ. બેટા મિતભાઈ, હા તું પણ એક ચારણની દીકરી છો અને હું પણ એક ચારણની દીકરી છું. બે વેણ તું આ માંડણને કહે, આ નીચું માંડણને, અને બે વણું આ રાજાને કહું. આજે આટલું સમજાવવા છતાં સમજાતા નહીં. આજે આ વિધાતાનો કોપ છે. અરે આય મને માફ કરી દ્યો, હું તો એક વહવાયું કહેવાવ. સાંભળ રાજન, અરે કાળો નીકળશે કોઢ તને કિરદાર તારો સંઘર્ષે નહીં. કાળો નીકળશે કોઢ તને કિરદાર તારો સંઘર્ષે નહીં. શ્રાપ છે મોણિયા વાળી નાગલ તોડો તારો રાવ વંશ રહેશે નહીં. અરે માંડણ, અમારો રાજા કેવો સર્વગુણ સંપન્ન હતો, પણ એની બુદ્ધિ ભ્રષ્ટ કરનાર તો તું જ છો. તો માટે હું પણ તને શ્રાપ આપું છું કે જેવી રીતે ભાદરવે ચીપડા પાકે અને ઉપે ઉપા ફાટે એમ તું પણ ફાટીશ. કાંઈ વાંધો નહીં, તમે કોઈ બી કાઢવા ન આવો. બેટા મિતભાઈ, હા, ચાલો એમાં. અહીં ઉપર આવવામાં કોઈ સાર નથી બેટા. માંડણ, સર્વે ચારણોને કેદ કરો. પણ વયા ગયા, હવે કેમ કેદ કરવા? માંડણ, હા, બધાય છટકીને વયા ગયા. છટકીને વહી ગયા. માંડણ, હા આઈ નાગબાઈ, હા, ચારણની દીકરી આઈ નાગબાઈએ શ્રાપ આપ્યો. શ્રાપ આપ્યો. ચારણની દીકરી કોઈ દી શ્રાપ આપે નહીં. હા. આપે મિથ્યા થાય નહીં. તમે હજી આમાં તમે માની લ્યો, ખરાબમાં ખરાબ લાગે. માંડણ, હા, નો લાગે? તે તમને નરસિંહ મહેતાએ ખરાબ દીધો, બરોબર. તમને લાગ્યો? નો લાગ્યો. ન લાગ્યો તો પછી પણ માંડણ, ચારણની દીકરી તો જગદંબા કહેવાય. હા, એના મુખેથી કવળ નીકળે નહીં, અને જો નીકળે તો પનોતી થાય. એ તમે ભૂલી જાવ, આ સમયમાં કાંઈ ખરાબ જેવું કાંઈ છે જ નહીં, હોય જ નહીં. ન હોય. માંડણ, હા, કાંઈ છે જ નહીં. અને વધારે એવું લાગતું હોય તો આજકાલ થોડું કડક મગાવું, બીજું શું. ભૂલાઈ જાય માંડણ બધું. ભૂલાઈ જાય. આમાં ગમે ઈ હારા હારાનું આ બધું વયું જ ગયું છે, તો આમાં તમારું એક ભૂલ નહીં વહી જાય. વાહ માંડણ વાહ. હા, વાહ બાપુ. આ જગતની અંદર શ્રાપ જેવું કાંઈ હોય જ નહીં. ખરાબ જેવું કાંઈ નથી. હવે લગાવો હજી. નરસિંહ મહેતાએ કેમ શ્રાપ પણ? દીધો. કેમ છે? માંડણ, ઈ આનું કામ જ એવું છે. નરસિંહ મહેતાએ શ્રાપ દીધો, નો લાગ્યો. આઈ નાગબાએ શ્રાપ દીધો, એ આપણે ક્યાંથી લાગવાનો? ન લાગે. ખરાબ જેવું કાંઈ છે જ નહીં. આ દુનિયામાં શ્રાપ જેવું કાંઈ હોય જ ને. મનની ભ્રમણા છે. લ્યો લગાવો. માંડણ, હવે આઈ નાગબાએ શ્રાપ દીધો, લાગશે નહીં? ન લાગે. તો જુનાગઢ જઈ હા, જાણે કાંઈ બન્યું જ નથી, કોઈને કાંઈ કહેવાનું જ નથી. કોઈને કાંઈ કહેવાનું નથી. પણ તમને એવું લાગે તો લઈ લેવું તમારે થોડું.
આઈ નાગબાઈએ શ્રાપ આપ્યો. હા આમાં બધું કાંઈ કાંઈ રહેતું જ નથી, બધું ગાયબ જ થઈ જાય. પછી ક્યાં પણ વાત? માની લ્યો કે આઈ નાગબાઈએ શ્રાપ આપ્યો એવું કઈ આપણે કહેવાનું જ નથી. કોઈને વાત કરી તો કોકને ખબર પડે ને. જાણે મોણિયા ગયા જ નથી આપણે સમજી લે ને. અરે મોણિયા ગયા જ નથી, કોઈ ભેગાય નથી અને કાંઈ લાગ્યું જ નથી આપને, હરાપાઈ તો નથી. ચાલો જુનાગઢના પંથે પડી. આપણે હતા એવા ને એવા, સવારે ઉઠીને હતા એવા ને એવા. બરોબર છે માંડળ. ચાલો જુનાગઢના પંથે પડી. હા હું કોણ કે જમેલ સા દાતા. આજ મને મોણિયા ગામની અંદર અમંગલ દેખાય છે, કારણ કે આજ મોણિયા ગામની અંદર મને અમંગલ દેખાય છે. તો ચાલ મોણિયા ગામની અંદર મારી બેન કોણ કે નાગબાઈ, એને હું મળતો આવું. બેટા મિતબાઈ, હા એમાં નેસની માલિપા હું પૂજામાં બેસું છું. કોઈ પણ આવે તો મારી રાજ્ઞા સિવાય ન આવવું જોઈએ. હા એમાં તમે જરૂર પૂજામાં બેસી શકો છો. કોણ છે હાજર? બોલો ને ભાઈ. નાગબાઈ ને કહો કે ઉપલા પહાડમાંથી જમીલ સા દાતાર અંદર આવવાની રજા માંગે. આઈ માને પ્રણામ. કલ્યાણ હો બેટા. અરે આઈ માં દાતાર બાપુ અંદર આવવાની રજા માગે છે. ઘણી ખુશીથી આવવા દો બેટા. જય કલ્યાણ બહેન. જય કલ્યાણ ભાઈ. કોઈ દિવસ નહીં અને આજે ઉપલા પહાડથી આજે મોણિયાની મહેમાનગતિ માણવા આપ વધાર્યા છો ભાઈ. આવવાનું કારણ તો એ જ બહેન કે મારે તમને એક પ્રશ્ન પૂછો બહેન. શું વાત કરું છું ભાઈ? ઘણી ખુશીથી પૂછો ભાઈ. તો બહેન કાલે મોણિયા ગામની અંદર કાંઈ અમંગલ થયું? નહીં બેન, નહીં ભાઈ. કાલે મોણિયા ગામની માલિપા કાંઈ અમંગળ નથી થયું ભાઈ. તો બહેન કાલ મોણિયા ગામની અંદર કોઈ મહેમાન આવ્યું હતું? હા ભાઈ, કાલે મોણિયાની માલિપા જુનાગઢનો લાડો સોરઠનો ધણી રા ગંગા જડિયો નેસના માલિપા મહેમાન ગતિ માણવા આપ્યા હતા ભાઈ. બરોબર છે બહેન કે જુનાગઢનો લાડો તમારો મહેમાન બન્યો હતો. હા ભાઈ. ત્યારબાદ શું થયું વાત કરો. ત્યારબાદ આવ્યા હતા જુનાગઢના ધણી મહેમાન ગતિ માણવા, પણ ચારણની દીકરીઓ સામે હીણી નજરો બગાડી છે ભાઈ. રાજાએ આજે રૈયત ઉપર નીણી નજરો માંડી છે ભાઈ. તો બહેન તમે એને શું કીધું બહેન? હા ભાઈ, ચારણની દીકરી સામે હીણી નજરો માંડી છે એટલે આજે નાગબાઈથી બે વેણ કહેવાય ગયા છે. અને ભાઈ સોરઠના લાડાને મારાથી શ્રાપ દેવાઈ ગયો છે ભાઈ. એટલું સમજાવવા છતાં સમજ્યા નથી એટલે મેં એને શ્રાપ આપ્યો છે. બહેન જાણો છો કે જુનાગઢનો રાજા રામ માંડલિક કોણ છે? હા ભાઈ, જાણું છું. જુનાગઢનો રાજા રામ માંડલિક કે જેના સિંહાસન સ્પર્શ માત્ર રક્તપિત્ત કોટ મટી જાય છે. અને એ પણ જાણું છું ઈ શ્રાપ મેં રાજાને નથી આપ્યો, આખા જુનાગઢની પ્રજાને આપ્યો છે. કારણ કે આ જુનાગઢનો પાલનહાર છે ભાઈ. બહેન આ વાતની મને જાણ થતા મારે ઉપલા પહાડમાંથી અહીંયા સુધી આવવું પડ્યું બહેન. હા ભાઈ. પણ મારી વાત સાંભળો બહેન. બોલો ભાઈ. કારણ કે એ લાખોનો પાલનહાર છે, એને શ્રાપ તમે આપ્યો એ ખોટું કર્યું બહેન. હા ભાઈ,
કહેવતમાં કીધું છે લાખો મરજો પણ લાખોનો પાલનહાર ના મરતા. પણ ભાઈ ચારણની દીકરીએ પછેડા પાથરી પાથરી એને વિનવ્યું છે, પણ એને અમારી એક પણ વાત માની નથી. ઘણું સમજાવ્યું પછી સમજ્યા નથી, પણ આજે ચારણની દીકરીથી બે વેણ કહેવાઈ ગયા છે. ભાઈ ભલે બહેન, જે થયું તે ભૂલી જાઓ. હવે શ્રાપનું નિવારણ થાય એનો મને કોઈ રસ્તો બતાવો. હા ભાઈ, શ્રાપનું પણ નિવારણ થાય. જો જુનાગઢનો ધણી તમારા ખપરમાં બે કોડિયા ભોજન જમે ને તો એ શ્રાપનું નિવારણ થાય. ભાઈ ભલે બહેન, હું જુનાગઢ જઈશ, રાને સમજાવીશ, મારા ખપરની અંદર એને બે કોરિયા જમાડીશ, એટલે આ શ્રાપનું નિવારણ થશે ને બહેન? હા ભાઈ, જો તમારા ખપરની માલિપા બે કોડિયા ભોજન જમશે ને તો મારા શ્રાપનું નિવારણ થશે. અને જો તમારું અપમાન થયું ને તો મારા કરતા દોઢો શ્રાપ આપીને પાછા ભરજો. ભાઈ ભલે બહેન, આજ આ જમીલ શાહ દાતારનું તમને વચન છે કે હું સમજાવીશ. જો કદાચ ઈ ના સમજે તો તમે આપેલો દોઢો શ્રાપ ન આપું તો જમીલ શાહ દાતાર મટી જાય. તો ભલે ભાઈ, જય કલ્યાણ. ओ मित्राओ यारा यारी छोड़ के मत जाना, मितवाओ यारा यारी छोड़ के मत जाना, मैंने जग छोड़ा है मुझको छोड़ के मत जाना, मैंने जग छोड़ा है तू छोड़ मत जा, ऐसा नहीं हो सकता, हो जाए तो मत घबराना, मैं तेरी आऊंगी तू बस एक आवाज लगाना, परदेसी के तेरी मेरी के तेरी मेरी ओ मारी माता ना पगला जा जा थाय जा जा हमनो हारू थाय, मारी माता ना पगला जा जा थाय जा जा हमनो हारू थाय. મારી ઘોરલની કોઈની વાત ના થાય, બધું કિસ્મત ના તાલા ખોલી જાય. સાંભળી જાઓ, લઉં મહારાજ મારું ઇનામ. અરે રાજ નવું નવું છે, હજી સાવી અમારા હાથમાં આવી નથી. હવાઈ રે ઇનામ લઈ જાજો. અરે શેર ખાન, મફત મુજરા નો આપણા રાજકોષમાંથી 1,000 સોના મોર આપી દો. બહુ સારું મહારાજ, હવારે ઇનામ લઈ જાજો. એક એક સોના મોર રાજાએ કીધું. હજી અમારી પાસે નથી, એવું સામાન નથી. ओ जिंदा रहने के लिए तेरी कसम, जिंदा रहने के लिए तेरी कसम, एक मुलाकात जरूरी है सनम, एक मुलाकात जरूरी, एक मुलाकात जरूरी है सनम, एक मुलाकात जरूरी है. આજથી જુનાગઢ ઉપર હિન્દુ રાજ ખત્મ થઈ ઇસ્લામ રાજની સ્થાપના થાય છે. સમય સમય બલવાન, ન કોઈ પુરુષ બલવાન, કાબે અર્જુન લૂટિયો, વહી ધનુષ વહી બાણ. હે આઈ નાગબાઈ, આજ એક ગાંડો ઘેલો તારો બાળ, તારું કેવું માયનો નથી માં. એક નીચ માંડણના કહેવાથી આજ મારા જુનાગઢનું પતન થયું છે. આઈ નાગબાઈ, રૂવાળે રૂવાળે સો વિસીની વેદના થાય છે માં. માટે જગતમાં કીધું છે કે દો રંગા માણસ ભેગા કદી ન બેસીએ. આજ મારા જુનાગઢનું પતન થયું છે માં. આવા દો રંગા ભેડા રે બેસીએ,
દિવસનો ભૂખો છું ભાઈ. છે કોઈ અહીંયા? મને બટકું રોટલો આપો એટલે મારા શરીરે ટાઢક વળે. આવા દોરંગા ભેડા રે નવા બેસીએ રે અને પતિયામાં પતિયામાં પોતાની વહી જાય ધનબાવાજી દોરંગા ભેડા રે નવા બેસીએ રે. છે કોઈ હાજર ભાઈ? બટકું રોટલો આપો મને. આજે 5 દિવસનો ભૂખ્યો છું. મારા શરીરે 100 વિષની વેદના થાય છે. મને કોઈ જમવાનું આપો, મને કોઈ જમવાનું આપો. આવા ઘડીકમાં રંગ ચડે ને ઘડીકમાં ઉતરે. અને ઘડીકમાં એક નીચ માંડણના કહેવાથી આજ મારા જૂનાગઢનું પતન થયું છે. માં માફ કરો, માં મને માફ કરો. આવા ઘડીકમાં ગુરુને ઘડીકમાં જેલ કા અને ઘડીકમાં પીરા બનીને પૂજાજી. ખાવાનું દ્યો, ખાવાનું. ઘડીકમાં ગુરુને ઘડીકમાં જેલ કા અને ઘડીકમાં પીરા બનીને પૂજાય ધનબાવાજી. દોરંગા ભેડા રે નવા બેસીએ રે. બટકો કે રોટલો આપો ભાઈ. આજે મારા શરીરે 100 વિષની વેદના થાય છે. ભગવાન તમારું ભલું કરશે. છે કોઈ દાનવીર બટકો રોટલો આપે, મારા પેટે ટાઢક થાય. આવા કામી ક્રોધીને નવી રોજ લાલચુ અને આવનાર એ નક્કી નરકે જાય ધનબાવાજી. દોરંગા ભેડા રે નવા બેસીએ. દોરંગા ભેડા રે નવા બેસીએ. છે કોઈ જૂનાગઢની બજારમાં બટકું રોટલો મને આપો. આજે મારા શરીરે 5 વિષની વેદના થાય છે. આ કોક કાંઈક ખાવાનું દ્યો, મને ભૂખ લાગી. એ મને બટકા ભરે છે. આપો બેન, થોડુંક જમવાનું આપો. ભગવાન તમારું ભલું કરશે બેન. અરે ભાઈ, આ ભાત તો હું મારા પતિ માટે લઈને જાઉં છું. તે સવારના ખેતરે કામ કરવા ગયા છે. અરે બહેન, તારા પતિ માટે બીજું ભાત બનાવજે બેન. આજ હું 5 દિવસનો ભૂખ્યો છું બેન. મારા શરીરે 100 વિષની વેદના થાય છે બેન. થોડોક રોટલો આપ બેન, ભગવાન તારું ભલું કરશે. અરે ભાઈ, પેલા તમે ઈ તો બતાવો કે તમે કોણ છો. અરે બહેન, મને ન ઓળખો બેન. ના ભાઈ, હું તમને નથી ઓળખતી. ક્યાંથી ઓળખો બેન?
આ મારા કર્મે મને બનાવ્યો છે બેન જુનાગઢની અંદર એક માંડણના કહેવાથી મારો જુનાગઢનું પતન થયું બેન આ જુનાગઢનો ધણીરા ગંગા જડિયો છું બેન શું વાત કરો છો ભાઈ? તમે જુનાગઢના ધડી રા ગંગા જડિયા છો, એ તો અમારા અન્નદાતા છે, બને જ નહીં ભાઈ. બહેન કેમ સમજાવું તને? નહીં સમજી શકે બહેન. આજે મારી હાલત છે બેન. ભટકો રોટલો આપ, ભગવાન તારું ભલું કરશે. તો લ્યો ભાઈ, હું આ ભાત તમને આપું છું. હું મારા પતિ માટે બીજું ભાત બનાવી લઈશ. ભલે બહેન, ભગવાન તારું ભલું કરશે. આજ કેટલા દિવસે મને બટકો રોટલો મળ્યો છે. સાલ સામેની પાળ બેસી નિરાતે જમવું એટલે મારા પેટે ટાઢક થાય. ગાંડો 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 ગાંડો. અરે ભાઈ, ગાંડો તો તું લાગસ. હું તો 5 દિવસનો ભૂખ્યો છું. થોડુંક જમવાનું મળ્યું છે, હું જમી લઉં ભાઈ. તું ગાંડો તું ગાંડો તું ગાંડો ગાંડો. અરે ભાઈ, ગાંડો તો તું છો. તું ગાંડો ભાઈ, હું ક્યાં ગાંડો? તું ગાંડો. મને તો હું તો ભૂખ્યો છું. તું ગાંડો હો. 5 દિવસનો ભૂખ્યો છું. ચાલ નિરાતે જમી લઉં. હું 10 દીનો ભૂખ્યો છું. તું ગાંડો લે. તો ભાઈ ચાલ સાથે બેસીને જમી લઈ. મારે ખાવું. જગતમાં કીધું છે કે ભાણામાં આવીને ઢોળા જાય એનું જ નામ આ ભાઈ. અરે ગાંડા, તું ગાંડો તું ગાંડો. અરે તું ગાંડો છો. તારા લુગડા તો જો. તે ક્યાં તેરી કોટન ના પહેર્યા? અરે ભાઈ, તું ગાંડો છો. તું ગાંડો, હું કાંઈ ગાંડો નથી. થોડુંક લાવ, આપણે બંને સાથે બેસીને જમી ભાઈ. મને ભૂખ લાગી છે, મારે ખાવું છે. અરે ભાઈ, થોડોક બટકું રોટલો મને આપ એટલે મારા પેટે ટાઢક થાય ભાઈ. ગાંડા, એ ગાંડા. તું ગાંડો, હું થોડો ગાંડો. હું ગાંડો નથી ભાઈ. અરે આ શું અવાજ? તો કોઈ જાણીતો હોય એવું લાગે છે. કાનની બૂટ પણ તૂટેલી છે. કોણ છો તું ભાઈ? અરે મનનો એક અરે કોણ? માંડણ? અરે નીચ માંડણ. આજ તારા કહેવાથી જ્યારથી જુનાગઢમાં પગલા થયા, જુનાગઢનું પતન થયું, તારા કહેવાથી જુનાગઢને હાવ પતન થયું છે માંડણ. હું પણ તને જીવતો નહીં મેલું માંડણ. આજ મારા સિથરે હાલ કરનાર તું જ છે માંડણ. હું પણ તને જીવતો નહીં મેલું. આઈ નાગબાઈ, તારા કામના કરનાર માંડણને તો મેં મારી નાખ્યો છે માં. પણ જગતમાં કીધું છે કે કરેલા કર્મના બદલા કોઈ દી કોઈને છોડતા નથી માં. આજ એવી જ હાલત મારી છે. આઈ દેવા તો પડે બધા, ભોગવવા પડે છે રે કરેલા કરમના બદલા દેવા રે પડે. હાય નાગભાઈ, ક્ષમા કરો માં. માતા કઈ કઈ જદી એ વચન માયગા જદી દશરથ ધરણી ડળે છે રે આ પુત્ર વિયોગે મૃત્યુ થતા અંધો અંધી નજરે તરે છે રે કરેલા કરમના બદલા દેવા રે પડે. ક્ષમા કરો. આય
કરેલા કરમના બદલા દેવા રે પડે. ક્ષમા કરો આય, હું તમારો ગુનેગાર છું માં, માફ કરો માં. કુદરતનો છે કાયદો, જેવું વાવો તેવું લણશો, વાવો તેવું લણશો. ઘઉં વાવે ઘઉં મળે છે, ઘઉં વાવે ઘઉં મળે છે. ક્ષમા કરો માં, આજ તમારો ગુનેગાર તમારી ચરણે પડ્યો છે માં. ઘણું સમજાવ્યો સમજ્યો નહીં આય. કારા કામના કરનાર માંડલને મેં મારા હાથે જ માર્યો છે માં, મને ક્ષમા કરો. અરે રાજન, આટલું સમજાવવા છતાં સમજ્યો નથી રાજન. આજે તારી હાલત જો રાજન, આજે તારી હાલત તો જો. જાણું છું આય, શરીરે 120 ની વેદના થાય છે આય, મને માફ કરો માં. હા રાજન, આજે તને માફ કરું છું કે તારે મારી એક ટેક પૂરી કરવાની છે રાજન. જરૂર માં, જે કહો તે કરવા તૈયાર છું આય. હા રાજન, આજે મોણિયા ગામની માલિપા મંદિર પાસે આવી અને મારા 10 દિવેલિયા પૂરા કરજે બાપ, એટલે તારી શરીરથી આ તમામ વેદના દૂર થશે બાપ, તમામ વેદના દૂર થશે. જરૂર આય, ભીખ જુનાગઢની અંદર માગીને તમારા દિવેલિયા જરૂર પૂરા કરીશ આય. હા રાજન, ભીખ માગી આજે આ જુનાગઢની બજારમાં ભીખ માંગીને મારા 10 દિવેલિયા મારા મોણિયાની માલિપા મારા મંદિરે ધરજે, એટલે તારા તમામ દુઃખ દૂર થશે. હા આય, આ નીચ કામ કરનાર માંડલને પણ મેં મારા હાથે પૂરો કર્યો છે આય. હા રાજન, આજે હું મારા હાથથી એ માંડણને પણ હું સજીવન કરું છું રાજન. જોયું માંડણ, દયાની દેવી આઈ નાગબાઈએ આપણી પર કૃપા કરી માંડણ. હા માંડણ, આજે તને પણ હું માફ કરું છું, પણ આજ અને ત્યારથી તારે પણ મારી પાસે એક ટેક લેવી જોશે રાજન. હા આય, તમે જેમ કહેશો એમ હું કરીશ આય. હવેથી ક્યારે પણ કોઈને અવડે રસ્તે ન ચીંધતો, અને આજે જુનાગઢની બજારની માલિપા ભીખ માંગી અને મારા મોણિયા મંદિરે 10 દિવેલ ધરાવજે, એટલે તારા તમામ દુઃખ દૂર થશે. હા આય, અમે ભીખ માગી અને તમારા દિવેલિયા અમે પૂરા કરશું આય. એ મારે શિરે છે લોબડી ચારણ હો, ગઢ જુનાડાની નાગબાઈ છું. રે વહોલિયા હલિયાવું, કાગવડ ગામે થતી આવું. એવા કાગવડ ગામે આજ થાકી આવું, આય ખોડિયારને બોલાવતી આવું. એ મારે શિરે છે લોબડી, શિરે છે લોબડી, શિરે છે લોબડી ચારણ હું, ગઢ જૂના